मिल गया, मुक्का मिल गया। चंद्रकांत આ ન્યૂઝપેપર માં લગ્ન વિષયકની જાહેરાતમાં તારી બેનને લાયક કોઈ મૂર્તિઓ નથી. ચંદ્રકાંત, કાશ હું પણ એક ન્યૂઝપેપરમાં હોત તો આખો દિવસ તમારા હાથમાં તો રહે. તો બહુ સારું થાય. રોજ સવારમાં કઈ નવું તો મળત. હા, હું કહું છું તે તમે સાંભળો. હા, સંભળાવો સિવાય કઈ છે શું? તમે છે ને આજે બહુ સુંદર લાગો છો. હેન્ડપંપ લાગો છો. હેન્ડપંપ. અરે એને હેન્ડસમ કહેવાય. હેન્ડપંપ નહીં. જે હોય તે, પણ તમે આજે એકદમ આઈટમ લાગો છો. હવે તું મસ્કા મારવાનું બંધ કર અને જે વાત હોય તે મુદ્દાની બોલ. વાત એમ છે કે મારી બેનપણીનું કાલે વેડિંગ છે, એટલે મારે શોપિંગ કરવા જવાનું છે. વેલ્ડિંગ? હા, વેલ્ડિંગ. એ તો બીજી વારનું છે, બીજી વારનું. અરે વેડિંગ કહેવાય, વેલ્ડિંગ નહીં. આ બીજી વારનું લગ્ન કર્યા પછી અને મોબાઈલ લઈ લીધા પછી બધાને એમ જ થાય થોડી વધુ રાહ જોઈ હોય તો હજુ વધુ સારું મોડેલ મળે. મેકઅપ કરીને આવું છું. ચાલ હવે શોપિંગ કરવા જઈએ. હું મેકઅપ કરીને આવું છું. એ આજે દિવાળી છે, દેવ દિવાળીએ પાછી ના આવતી. કેમ? લગ્ન પહેલા તો મારો પ્રેમ, મારા કપડા, મારા લવ લેટર બધું સારું લાગતું હતું, અને હવે એ તો એમ જ હોય ને. પ્રેમ થાય ત્યારે લાગે મસ્તી, લગ્ન થાય ત્યારે લાગે સસ્તી. ખબર છે, છોકરાઓ આવે ત્યારે લાગે વસ્તી. અને તારા પેલા લવ લેટર તો થઈ ગયા, મારું પસ્તી. સારું, તમારે પુરુષોને તો આવું જ હોય. આ બધી બહેનો મને કહેજો, લગ્ન પહેલા તો લાગે મેરે સપનો કી રાની, લગ્ન પછી मैंने हम आपके हैं कौन. लग्न पहला तो मैंने प्यार किया, અને લગ્ન પછી मैंने प्यार क्यों किया. સારું હવે જા શોપિંગ માટે જવાનું, તૈયાર થઈ જાવ. લગ્ન પહેલા तो कुछ होता है, लग्न પછી कुछ भी नहीं. સારું જા હવે તૈયાર થઈ જાવ, શોપિંગ માટે જવાનું છે. સારું, હું તૈયાર થઈને આવું છું. ત્યાં સુધીમાં હું પેલ ભૂલી ગઈ વાત કહેવાની કે ડોગ ચેન લાવી બાથરૂમનો નળ ઠીક કરી દેજો, અને લાયન માર્કેટ વાળા હર્ષદ મહેતાને પણ ફોન કરવાનું ભૂલશો નહીં. એ ગાંડી, આ બાજુ શું છે? આ ડોગ ચેન ને લાયન માર્કેટ આ શું છે? ડોગ ચેન એટલે કૂતરા પાનું, લાયન માર્કેટ એટલે શેર બજાર. ઓ ગાંડી, આ તારા ઇંગ્લિશ ઉપર આ બધા હસે છે બધા. હસવા દો. લાફિંગ હાઉસ સેટલિંગ. આ પાછું વળી શું છે? લાફિંગ હાઉસ સેટલિંગ એ વળી શું છે પાછું? લાફિંગ હાઉસ સેટલિંગ એટલે હસે એનું ઘર વસે. અરે હસે એનું ઘર વસે એવું? આમાંથી કેટલાના ઘર વસ્યા પછી હસ્યા છે ખરા? કોઈ મને બતાવો તો બધા. આમાંથી કોઈ હસ્યું છે ખરું ઘર વસ્યા પછી? રામ કરી મોટી બેન. કેમ છે? સારું મારકતી દેજી. ઓ મારી સાડી આધી ઘરવાળી. કેમ શું કરો છો આ? તો શું જીજાઈ, તમારી જાતને તમે યુવરાજ સિંહ સમજો છો? વાતો શાનો શિક્ષરો મારો છો? રડવાનો વારો આવશે, રડવાનો કોઈ. અરે હું અને રડવાનો? મારો જન્મ થયો ને ત્યારે પણ હું નતો રડ્યો. મમ્મી પપ્પા ડોક્ટર નર્સ બધાએ પ્રયત્નો કરેલા,
પણ હું નતો રડ્યો. હે, અત્યારે આ લોકોના પ્રયત્નો ચાલુ છે પણ મેળ નહીં પડે. સારું બહુ થયું. ચાલો શોપિંગ માટે પૈસા લીધા. આ લીધા છે. આ શું છે? આ શું છે? કેમ તમે તો કહેતા હતા કે પૈસો હાથનો મેલ છે એટલે તમારા ચોખ્ખા હાથ મારે ગંદા નથી થવા દેવા. બરાબર ને રૂપલ? હા મોટી બેન બરાબર બરાબર. આ હવાલદારમાં અને આ બે બહેનોમાં કોઈ ફરક નથી. સારું ચાલો હવે મંદિરે જવાનું મોડું થાય છે. અરે મંદિરે શું જવાનું? કેમ? એ સાસુ તીરથ સસરા તીરથ અડજુ તીરથ ઘરવાળી 68 તીરથ માં શું કરું સાચું તીરથ માં હાલો હું તૈયાર થવા જાઉં. સારું જા તૈયાર થઈ આવ. અરે રૂપલ તને તો એક વાત કહેવાની રહી જ ગઈ હતી. શું જીજાજી? તને ખબર છે મારો પેલો મિત્ર છે બચ્ચુ? હા તે બધું બોકડો. એ જે બચ્ચુ બોબડાના લગ્ન છે. કોની સાથે? અરે તે વળી છોકરી સાથે. કોની સાથે હોય? છોકરી સાથે જ હોય ને. પણ એ બોકડાને વળી કોણ આપવાનું હતું છોકરી? પણ એના બોલવાના તો ઠેકાણા નથી. પણ થઈ જાય ને જીજાજી. અરે તને શું ખબર? કીડીને કણ, હાથીને મણ ને બચ્ચુ બોબડાને પણ કોઈને કોઈ છોકરી મળી જ જાય. હા જીજાજી મળી જ જાય. અને તને ખબર છે લગ્નની કંકોત્રીમાં જેમ કન્યાના નામની પાછળ ડિગ્રી લખી હોય જેમ કે બીકોમ બીએસસી તેમ આ છોકરીના નામની પાછળ પણ ડિગ્રી લખી હતી. બોલ તે શું જીજાજી એ છોકરી બીએસસી છે? ના યાર ના ગાંડી, એ છોકરી ABCL છે. તો શું જીજાજી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ છે? ના ગાંડી, ABCL એટલે આવેલ બેનને ચલાવી લેજો. એવું છે જીજાજી? ચાલો હું તૈયાર થઈ ગઈ આપણે જઈએ. હા ચાલો ચાલો જય ચાલો. दो कदम हम चले दो कदम तुम चलो दो कदम हम चले दो कदम तुम चलो. ચાલો ચાલો હવે મોડું થાય છે. આગળ જઈને રિક્ષા લઈ લો. Very lovely. Once again, another round of applause.